તડકો આવ્યો એટલે પરાણે 2 જણ ઊભા થયા. પછી એ 2 જણને જોઈને બીજા 2 જણા ઊભા થયા. એટલે મેં તરત એલએસ ને કહ્યું, હમણાં જોજો આ બધા ઊભો થઈ જશે. આ શું છે? બસ આનંદ છે. સુરેશભાઈ પંચાલ પરિવારની બહેનોએ જે આનંદનો ગરબો ખરેખર મજા આવી. અને એમાં બી કાલે છેલ્લે 2-3 ભજન આવ્યા ને તો બહુ સરસ હતા. વિસલવાસ મને મામાએ કહ્યું કે અમારે તો 2 મંડળ ચાલે છે, એક ગાયત્રી મંડળ છે અને બીજું એક ગામનું મંડળ છે. એટલા સરસ રીતે ભજન ગાય છે અને એમાં પણ મહાદેવનું જે ભજન ગાય ને તો મને ખરેખર ગમ્યું. અવાજ પણ સરસ છે. બસ આ છે શું? આનંદ. અરે દુનિયાને જે મજા કરવા દો. એટલે મેં એલેસને કહ્યું કે આખો દિવસ મહેનત કરે, થાકે તો પણ ભજન કરવા માટે જાય અને ભજન કરે કે જે જુસ્સો આવે છે, આનંદ આવે છે ને એનો કોઈ વિકલ્પ છે જ નહીં. આનંદ મળી ગયો, ભલે ને પગનો દુખાવો હોય, એ ભજન કરતી વખતે ભજન કરતી એ જરાય દુખાવો નથી થતો, કોઈ નથી થતો. એ ઉત્સાહ જ કંઈક અલગ છે. કારણ કે ઈશ્વરનો આનંદ છે. આપણે જેના ગુણગાન ગાઈએ છીએ એ ઈશ્વરનું ગુણગાન ગાઈએ છીએ. એટલે ઈશ્વર કેવો છે? પરમાત્મા કેવો છે? આનંદ સ્વરૂપ છે. આનંદની પ્રાપ્તિ, બસ એના માટે તો બધી દોડાદોડ છે. આ યાદ રહેશે. ઘરે જઈને કોઈ કહે છે કથામાં કેવું, અરે કથા પણ સરસ હતી, જમવાનું સરસ, રહેવા માટે હોટલ એટલી સરસ હતી, કઈ કહેવા જેવું જ નથી. પણ આપણે જો ભજન કર્યા ને એમાંય મજા. આ તો વાગોળવાનું છે. આવનારા ભવિષ્યમાં જેમ જેમ દિવસો જશે એમ માણસ એકલો થતો જાય તો જીવનની અંદર કંઈક સત્કર્મ કર્યું હશે, કંઈક ભજન કર્યું હશે ને તો એ યાદ આવશે. યાદ આવે એ અગત્ય છે. ગમતું મરે તોલ્યા ગુંજે ન ઘડીએ, ઘનતાનો કરીએ ગુલામ. કંઈક સારું જીવનમાં કરવાની ઈચ્છા થાય, કરી લો. આનંદ આવશે. તેન ચક્રેન ઉન્નીતા મા વૃદ્ધ કસ્ય સિદ્ધન. ભગવતાર કહે છે કોઈની પાસેથી છીનવી નહીં દેવું. આપણી પાસે જે ઈશ્વરે આપણને આપ્યું છે ને એને જ આનંદથી જીવવું. ભોગવો. તમને ભગવાનની સંપત્તિ આપી છે, ભોગવો એની નાની, પણ સાથે સાથે થોડું થોડું સમાજ માટે વાપરતા રહે. કારણ દુનિયાની અંદર 2 જ વૃત્તિ ચાલે છે, ઘૃત વૃત્તિ અને બુદ્ધ વૃત્તિ. ઘૃત વૃત્તિ એટલે બીજાના ખિસ્સામાં રહેલી પીળી નોટ મારા ખિસ્સામાં આવે, અને બીજી એક વૃત્તિ છે બુદ્ધ વૃત્તિ, જે મારી પાસે છે ને એ મારે લૂંટાવી લેવું છે, આપવું છે. અહીંયા જે આ ખૂબ સુંદર કથાનું આયોજન છે, અહીંયા કંઈક બીજો વધારાનો કોઈ ખર્ચ નથી. અમારા આવવા જવાનું રહેવાનું એ જ, પણ એના સિવાયનો જે ખર્ચો છે એના સ્પોન્સર છે, બસ અમારે ભગવાને આપ્યું છે, આપણે ખર્ચ કરવું છે. બધાનો સહયોગ મળ્યો છે. સહયોગ વગર કશું જ ન થાય. અહીંયા આવેલા છીએ તો મહેમાન બનીને રહેવાનું છે. માલિક બનવાનો પ્રયત્ન ન કરો. માલિક બનશો તો છીનવી લેવામાં આવશે, અને છીનવી લેવામાં આવશે પછી દુઃખ થશે. અને ન માગતા ભગવાને આપણને કેટલું બધું આપી દીધું છે. એ આપણને સતત શ્વાસ આપી રહ્યો છે, ભોજનના સમયે ભોજન આપી રહ્યો છે. અને મહેમાન બનીને આવેલા છીએ, બધું જ ઈશ્વર આપે છે. પણ ઘણી વખત આવીને લોકો કહે કે પ્રભુ અમે આટલું બધું કર્યું, તો અમે આટલી મહેનત કરી છે, તેમ છતાં થોડું દુઃખ આવ્યું છે. જીવનની અંદર દુઃખ આવે ને એને પણ ચલાવી લેતા શીખો. આપણે મહેમાન બનીને આવેલા છે, કોઈના ઘરે જમવા માટે જઈએ, હવે એની તો ઈચ્છા હોય કે હું તમને સારામાં સારું ભોજન કરાવડાવું, પણ એના માટે એને એમ કે કારેલાનું શાક સારું, તો એને કારેલાનું સરસ તળી અને કારેલા અને સૂકો મેવો નાખી અને ખૂબ સુંદર શાક બનાવ્યું છે. હવે કારેલું તમને ભાવતું નથી, હવે એને
ભાવથી બનાવ્યું, તમને થાળીમાં પીરસ્યું, તો તમે એમ કહેશો કે હું કારેલાનું શાક નહીં ખાઉં, મને ભાવતું નથી. તમારે મને પૂછવું ના જોઈએ? કહી શકાય આપણાથી? ના. મહેમાન બનીને ગયેલા છે, જે આપે એ આપણે ખાવાનું છે. ન ભાવતું હોય તો કે પ્રભુ મને થોડું ઓછું આપજો, મને અનુકૂળ ઓછું આવે છે. પણ એવું ન કહેવાય કે હું નહીં ખાઉં, કારણ કે એમ કહીએ તો વ્યક્તિને દુઃખ થશે. એને તો સારા ભાવથી બનાવ્યું છે. તો કારેલું આપણને ભાવતું નથી, તેમ છતાં આપણે કારેલાનું શાક ખાઈએ છીએ. એ જ રીતે આ પૃથ્વી ઉપર, આ ધરા ઉપર આપણે આવેલા છીએ, અને ક્યાંક કોઈ દુઃખ આવી ગયું, મુશ્કેલી આવી ગઈ, ચલાવી દો ને. એ મુશ્કેલી એ લાંબો સમય રહેવાની નથી, એનો પણ એક સમય નક્કી છે, એટલો સમય રહેશે પછી ચાલી જશે. જેમ કારેલાનું શાક ચલાવ્યું, એવી જ રીતે જીવનની અંદર મુશ્કેલી આવે તો ચલાવી લેવાનું છે, કારણ કે એ મુશ્કેલી કાયમ ટકવાની નથી. બોલો રાધે રાધે. અહીંયા માણસને દુઃખ આવે એટલે થોડા દોડ કરે કે પ્રભુ મને દુઃખ. અરે દુઃખ તો દરેકને આવે છે. આપણી દ્રષ્ટિ નથી. કોઈ પૈસાવાળો છે, એને જેની પાસે જેટલી સંપત્તિ છે એટલું જ એને દુઃખ છે. તમારી પાસે જેટલા સંપત્તિ છે એટલું તમને દુઃખ છે. ઝૂંપડીમાં રહેનારો જે ગરીબ છે, એની પાસે જે છે એનો એને આનંદ છે, પણ જે નથી એનું એને દુઃખ લાગે છે કે બધા ખૂબ સુંદર ઘરની અંદર રહે છે ને મારે ઝૂંપડીમાં રહેવાનું. સુખ અને દુઃખ બંને સરખું જ ભગવાન આપે છે. એટલે બીજાનું સુખ જોઈ આપણે ગભરાવાની જરૂર નથી. આપણે એ જોઈ અને ભગવાનને એવું નથી કહેવાનું કે મને આવું ઘર આપને તો તને એટલું એવું મોટું ઘર મળશે, તો સામે એટલું દુઃખ પણ મળશે. જે છે એને ચલાવતા શીખો. અને ભગવાનને કહ્યું ને કે થેન્ક યુ કહેવાનું રાખો, પ્રભુ તે મને ખૂબ આપ્યું છે, મારે કઈ નહીં જોઈએ. જે છે એમાં આનંદથી રહેતા શીખો. ત્યારે આપણી ઈચ્છાઓ પૂરી થવાની જ નથી. તમે જેટલું ઈશ્વર આપશે એટલું તમે વધારે ને વધારે માંગતા જ રહેશો. કોઈ દિવસ કોઈ વ્યક્તિ એમ કીધું બસ હવે મારે નહીં જોઈએ, નહીં, આપવા જ દો. અહીંયા શાસ્ત્રકારો કહે છે મળ્યું છે એનો આનંદ લો. આ વિશ્વની અંદર જે કંઈ પણ મળ્યું છે એ વિષયો નો આનંદ લેતા શીખો. એ વિષયોની અંદર વાસનાનું દર્શન નથી કરવાનું, વાસુદેવનું દર્શન કરવાનું છે. તમે જે વિષયો ભોગવી રહેલા છો ને એ ભોગ ભોગવવાથી વાસના વધશે, પણ એ ભોગ ભોગવવાની સાથે સાથે ઈશ્વરને યાદ કરશો ને તો એ ભોગ તમને ખોટી દિશામાં નહીં લઈ જાય. વાસુદેવના દર્શન કરવાના છે. આવો દ્રષ્ટિકોણ રાખો. વિશ્વમાં છીએ તો વિષયો તો આવશે, પણ વિષયોની અંદર દર્શન કોનું કરવાનું છે? પરમાત્માનું કરવાનું છે. એનો ઉપભોગ થશે, તમે ભોગી નહીં થાઓ. ઈશ્વરને યાદ કરીને ભોગ ભોગવશો તો તમે ભોગી નહીં થાઓ. ભાગવત આ વાત સમજાવે છે. અને આપણું કોઈ કામ અટકતું નથી, એ આપણને પણ ખબર છે. એ વાતને પુરવાર કરવા માટે ગજેન્દ્ર મોક્ષની કથા કહી છે. આ ગજેન્દ્ર નામનો હાથી સરોવરની અંદર પોતાના પરિવાર સાથે જલ ક્રીડા કરી રહેલો હતો. એ વખતે સમય ક્યાં વીતી ગયો એને ખબર નથી, પણ એક અચાનક એની ખબર પડી છે કે એનો પગ છે એ મગરમચ્છે પકડ્યો છે. અને મગરમચ્છ એ હાથીને, એ ગજેન્દ્રને પાણીની અંદર ખેંચી રહ્યો છે. ગજેન્દ્રએ જોયું કે મગરમચ્છ મને પાણીની અંદર ખેંચી રહ્યો છે. મગરમચ્છ પાણીથી બહાર નીકળવાનો પ્રયત્ન, પોતાના જીવને બચાવવા માટે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. એ શક્તિ લગાવી રહ્યો છે, પણ એ
કિનારા તરફ જઈ શકતો નથી, કારણ કે પાણીની અંદર મગરમચ્છની શક્તિ વધતી જાય છે. મગરમચ્છ આ હાથીને ખેંચી રહ્યો છે. ગજેન્દ્રએ પોતાના સગાવાલા, જે પોતાના પરિવારના સભ્યો હતા, એમને કહ્યું કે તમે મને બચાવો, બચાવો. જ્યારે મગરમચ્છે આ ગજેન્દ્રના પગ પકડ્યો છે, આ પરિવારના બધા જ સભ્યો છે તે દૂર જતા રહ્યા છે. કોઈ એને બચાવવા આવતો નથી. એ વખતે ગજેન્દ્રને થયું કે હવે મને કોણ બચાવશે? અને એ વખતે ગજેન્દ્રએ પરમાત્માને હાથ મારી છે. પરમાત્માને બહુ પાડી છે કે પ્રભુ હવે તમે મારી રક્ષા કરો. આ જ્યાં કહ્યું છે ચતુર્ભુજ સ્વરૂપે બ્રહ્મા ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર સવાર થઈ અને સરોવરના કિનારે આવ્યા છે. સરોવરના કિનારે ગજેન્દ્રએ પરમાત્માને આવેલા જોઈ ચતુર્ભુજ સ્વરૂપે પરમાત્માના દર્શન થયા છે. સ્તુતિ કરી છે. પરમાત્મા આવ્યા છે બચાવવા માટે. હું શું આપું? સરોવરની અંદર એક કમળનું પુષ્પ ખીલેલું હતું. એ પુષ્પ લઈ પરમાત્માને અર્પણ કર્યું છે. પરમાત્માએ એક હાથે ગજેન્દ્રની સૂંઢથી એને પકડ્યો છે અને ખેંચી લાવ્યા છે. ગજેન્દ્રને બહાર કાઢ્યો છે અને મગરમચ્છને મુક્તિ આપી છે. સાથે ગજેન્દ્રને પણ મુક્તિ આપી છે. બોલો રાધે રાધે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન એને મુક્તિ આપી છે. મગરમચ્છને પણ મુક્તિ આપી છે. આ કથા આપણે જોઈ, સાંભળી. આ ગજેન્દ્ર એ કોઈની આપણે સૌ છીએ. આ સંસારરૂપી સરોવરની અંદર આવી આપણે પોતાના પરિવારજનો સાથે જલ ક્રીડા કરી રહેલા છે. જલ ક્રીડા એટલે સંસારની અંદર રમી રહેલા છીએ. સમય ક્યાં વીતી ગયો ખબર નથી. અત્યારે લોકોને બોલે કેટલા વર્ષ થાય કે 80 ખબર પડી લાગે છે 80 થયા હોય ના. આ સંસારરૂપી સરોવરની અંદર આવી પરિવારની સાથે રહેવામાં સમય ક્યાં વીતી ગયો એ ખબર નથી. પણ અચાનક મગરમચ્છે પગ પકડ્યો છે. મગરમચ્છ એ મૃત્યુનું પ્રતીક છે. મગરમચ્છ એ અજ્ઞાનનું પ્રતીક છે. આ મગરમચ્છે પગ પકડ્યો છે. મૃત્યુની તરફ એ ખેંચી રહ્યો છે. માણસની શક્તિ ઘટવા લાગી છે. જે કામ 20 વર્ષે કરી શકતા હતા એ કામ 80 વર્ષે કરી શકાય? ન કરી શકાય. તો સંસારરૂપી સરોવરની અંદરથી ગજેન્દ્ર પોતાને બચાવવા માટે બૂમાબૂમ કરી રહ્યો છે. પોતાના પરિવારના સભ્યોને કહી રહ્યો છે કે તમે મને બચાવો, મને બચાવો. જ્યારે મૃત્યુ નજીક આવે ને ત્યારે પરિવારના બધા જ લોકો મૂક સાક્ષી બની અને દૂર થઈ જાય છે. બસ હવે એને જવા દો. આ ગજેન્દ્ર પણ બચાવવા માટે પોતાના પરિવારના સભ્યોને કહી રહ્યો, પોતાની પત્નીને કહે છે કે હવે હું તારી સાથે, હું તને લગ્ન કરીને લઈને આવ્યો. તું કહેતી હતી કે આપણે બંને સાથે રહીશું. હવે મને મગરમચ્છે પકડ્યો છે, મૃત્યુએ મને પકડ્યો, તું મને બચાવ. ત્યારે પત્ની એમ કહે છે કે ના, હું તમને
બચાવવા આવું અને ક્યાંક મગરમચ્છ મને પકડતો, એના કરતા તમે જો ગજેન્દ્રને થયું કે જેને હું મારી પત્ની માનતો હતો, આ મૃત્યુના સમય એ પણ મારો સાથ છોડી દે છે, હું આખી જિંદગી શું કામ એની પાછળ રહ્યો? પોતાના સંતાનોને કહે છે કે દીકરા મને બચાવ. ત્યારે દીકરાઓએ પણ કિનારેથી કહ્યું પિતાજી ધંધો છે કે બધું સેટ છે, તમે ચિંતા ના કરો, અમે બધું સંભાળી લઈશું, તમે જો. જેને મેં મારા સમજી, જેની પાછળ આખું જીવન ખર્ચી નાખ્યું, જ્યારે મૃત્યુનો સમય આવ્યો ને ત્યારે આમાંથી કોઈ મારી સાથે આવ્યું નથી. હવે એક જ છે ઈશ્વર, મારો પ્રભુ. કારણ એને કહ્યું છે કે હું તારી સાથે છું, તું મને હાથ મારજે. એ વખતે ગજેન્દ્રએ પરમાત્માની સ્તુતિ કરી છે કે નમો ભગવતે તસ્મૈ યત એત ચિદાત્મકમ પુરુષાયાતિ બીજાયા પરેશાયાતિ ધીમહિ. છેલ્લે કષ્ટ કોઈ એને બચાવવા વાળું રહ્યું નહીં. ત્યારે ગજેન્દ્રને એ મનુષ્યને યાદ આવે છે, બસ એક જ આધાર છે અને એ છે મારો ઈશ્વર, મારો પ્રભુ છે. સરોવરમાં એક હાથી ફસાયો, સરોવરમાં એક હાથી ફસાયો, મગરની વચ્ચે એકો ઘેરાયો, ગરુડ ચડીને આવ્યા, ગરુડ ચડીને આવ્યા, બોલાવ્યા ગજરાને, તમને પુકારો મારા હરિયાવરાજે, તમને પુકારો મારા હરિયાવરાજે, હરિયાવો 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 યાદ, તમને પુકારો મારા હરિયાવરાજે, તમને પુકારો મારા હરિયાવરાજે. ગજેન્દ્રને થયું મનુષ્યને પણ એ જ થાય છે કે કોઈ મને સાથ નથી આપતું, હવે મારો એક જ આધાર છે અને પરમાત્મા છે. અને પરમાત્માને હાથ મારી પરમાત્મા તરત જ હાજર થયો છે. ગજેન્દ્રને તો બહાર ખેંચીને લાવ્યા, મગરમચ્છને પણ લાવ્યા, પણ મગરમચ્છને ચીરી નાખ્યો છે, એને મુક્તિ આપી છે. આ ગજેન્દ્રની કથા એ આપણા સૌની કથા છે, જેને આપણે મારા માનીએ છીએ. શું એ શેખ સુધી સાથ આપે છે? પત્ની છે એ ઘરના દરવાજા સુધી આવે છે, એ સગાવાલા છે ને એ સ્મશાન સુધી આવે છે. પછીની યાત્રા તમારે તમારી જાતે કરવાની છે. એને એમ છે કે આ બધા મારી સાથે આવશે, કોઈ આવવાનું નથી. પણ મૃત્યુના સમયે જ ખબર પડે છે, એ પહેલા ખબર પડતી જ નથી. ત્યાં જ મોટો ડર છે. પણ કહીએ કે જ્યારે મૃત્યુ સમયે ખબર પડે, હવે આપણા હાથમાં કશું રહ્યું જ નથી. માટે કહ્યું છે કે દરરોજ જે થોડો સમય છે ને એ પરમાત્માને આપો. કદાચ તમારા સગાવાલાને કે કોઈને બૂમ પાડીશું ને તો એ આવશે, એને આવવામાં સમય લાગશે, પણ ઈશ્વરને બૂમ પાડશો ને એક જ સેકન્ડની અંદર આવીને ઊભો થઈ જશે. એને યાદ કરો. ગજેન્દ્રને મુક્તિ આપી છે. ગજેન્દ્રને લઈ પરમાત્મા ગરુડ પર બેસાડી અને સ્વર્ગલોકમાં વૈકુંઠમાં લઈને ગયા. તો વૈકુંઠમાં જઈને જોયું તો મગરમચ્છ પેલો બેઠો. ત્યારે ગજેન્દ્રએ કહ્યું કે પ્રભુ આને પણ તમે વૈકુંઠમાં લાવે? કે હા, જેને મારા ભક્તના પગ પકડ્યા છે ને એને મુક્તિ હું પહેલી આપું છું. એટલે એને મુક્તિ, ભલે એને જીવનની અંદર કોઈ સત્કર્મ કર્યું હોય કે ન કર્યું હોય, પણ એને તારો પગ પકડ્યો અને તે મારું નામ લીધું, મેં તને બચાવ્યો, પણ એને તારો પગ પકડેલો હતો ને એને પણ હું મુક્તિ આપું છું. બોલો રાધે રાધે. આટલો ઈશ્વર દયાળુ છે. ગજેન્દ્ર મોક્ષની કથા એ આપણા સૌની કથા છે. ગજેન્દ્રએ પરમાત્માને પ્રાર્થના કરી, પરમાત્માએ આવીને એનું રક્ષણ કર્યું છે, એને મુક્તિ આપી છે.
પ્રાર્થનાની તાકાત બહુ છે. દરરોજ ભગવાનને પ્રાર્થના કરવાની. મેં કહ્યું ને, સંધ્યા દીપ કરો ને, પરિવારના બધા જ સભ્યો બેસી શાંતિથી પ્રાર્થના કરે. જરૂરી છે. પ્રાર્થનાની અંદર તાકાત છે, શક્તિ છે. દરરોજ કરવાની ટેવ પાડો. જીવનની અંદર મુશ્કેલી આવશે, પણ એ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પણ ઈશ્વર આપશે જો તમે દરરોજ પ્રાર્થના કરતા હશો તો. બોલો રાધે રાધે. દરરોજ પ્રાર્થના કરવા, ભલે આપણું શેડ્યુલ ગમે તેટલું ટાઈટ રહેતું હોય, પણ પરિવારના બધા સભ્યો સાથે બેસી આપણે દરરોજ પ્રાર્થના કરવાનું રાખીએ. સમય તમે નક્કી કરો, 8 વાગે 9 વાગે જે કરવું હોય, પણ એ પ્રાર્થના કર્યા પછી જ બધું કાર્ય, ભોજન કરવાનું, પછી સાથે બેસવાનું એ આવશે. કથાની અંદર હું તમને કહીશ. આપણે આજે પ્રાર્થના કરવાનું બંધ કરી દીધું છે. પરિવારને સાથે બેસી અને પ્રાર્થના કરવાની ટેવ ઘરની અંદર તો તમે બી ટેવ પાડશો ને, તો ઘરમાં રહેલા નાના બાળકો પણ તમારી સાથે બેસશે. કારણ કે આવનારો સમય એટલો ખરાબ આવી રહ્યો છે, એનાથી બચવું હશે તો એક જ પ્રાર્થનાથી જ બચી શકાશે. કારણ કે એક સમય તો એવો છે કે જ્યાં પરિવાર એક સાથે બેસી અને આ કાર્ય કરી રહ્યો છે. તો હોટલ જેવું જીવન જીવી રહેલા છીએ આપણે. સવારે જોઈએ તો સવારે દોડા દોડી હોય ઘરની અંદર, કોઈની પાસે સમય છે? પતિને જોબ જવાનું છે, દીકરાને ધંધા ઉપર જવાનું છે, જે બાળક છે નાનું એને સ્કૂલ જવાનું છે, બેનને સવારે નાસ્તો કરવાનો, ચા કરવાની, ભોજન બનાવવાનું, આહા, સાસુને મંદિરે જવાનું છે, પૂજા પાઠ કરવાનો છે. કોઈની પાસે સમય છે જ નહીં. પતિ ધંધે ગયો હોય, એ ટિફિન લઈને જાય, સસરા બપોરે જમવા માટે આવે, છોકરો સ્કૂલમાં ગયો હોય, છોકરો સ્કૂલમાં જમવાનું છે. કોઈ સાથે બેસીને જમી શકે છે? નથી જમી શકતો. એવું પાછું સાંજે થાય છે. વડીલ પહેલા આવે એટલે એ 7 વાગે જમી લે, 8 વાગે બહેનો જમી લે, બાળકો જમી લે. પતિ ક્યારે આવે ખબર નહીં, એ તો ગમે ત્યારે આવે. 9 વાગે આવે, 10 વાગે આવે, અરે ધંધાને કામે દૂધ બહાર ગયો તો 12 વાગે આવે. એટલે બધાએ જમી લીધેલું હોય એ બધું ભેગું કરી ફ્રીજમાં ગાળી દેવાનું, અને પેલો રાતે 12 વાગે આવે અંદરથી કાઢી ચાટી હોઈ જાય. આ તો શું થયું? હોટલ લાઈફ થઈ. એક પ્રાર્થના કરવાની ટેવ પાડશો ને, તો પરિવારના દરેક સભ્યએ એ નક્કી કરવાનું છે કે નહીં, સાંજે 8 વાગે સિટીમાં હોઈએ, જ્યાં રહીએ છીએ ત્યાં હોઈએ, કોઈ પણ સંજોગોમાં 8 વાગે ઘરે પહોંચી જવાનું. પ્રાર્થના કરવાની ટેવ પાડો. કારણ કે મેં એવા પરિવારો જોયા છે સાહેબ. આપણે તો પરિવારની અંદર 5-7 માણસોની વાત છે, એવા પરિવારો જોયા છે કે જે પરિવારની અંદર 40 વ્યક્તિઓ બધા પોતપોતાના ધંધા, નોકરી, બાળકો ભણતા બધું જ કરતા હોય, પણ સાંજે 7:30 વાગે ને એ બધા જ હોલની અંદર ભેગા થઈ જાય. એ પરિવારની અંદર સંપત્તિ દેખાય છે, માં લક્ષ્મીની પણ કૃપા દેખાય છે, અને શાંતિ પણ દેખાય છે. ટેવ પાડો, જરૂર છે. ગજેન્દ્રની કથા કયા પછી ગજેન્દ્રને મગરમચ્છના પૂર્વ જન્મનો વર્ણન કરે. ઇન્દ્રદ્યુમ્ન રાજાને અગસ્ત્ય મુનિનો શાપ મળ્યો હતો, તેથી એ ગજેન્દ્ર તરીકે જન્મ્યો છે. આ ગજેન્દ્ર મોક્ષની ફલશ્રુતિ કરતા સુખદેવજી કહે છે, આ પ્રસંગ શ્રોતાઓના કલિમલ અને દુસ્વપ્નનો નાશ કરનાર તથા યશ, ઉન્નતિ અને સ્વર્ગ આપનાર છે. અષ્ટમ સ્કંદના 5મા અધ્યાયની અંદર રૈવત મન્વંતરની કથા આવે છે, જેમાં સમુદ્ર મંથનની કથા છે. કશ્યપ મુનિ, એમની 2 પત્નીઓ છે, દિતિ અને અદિતિ. દિતિના પુત્રો થયા
વચ્ચે હંમેશા સંઘર્ષ રહ્યા કરતો. કોઈ વખત દેવો જીતે, કોઈ વખત દૈત્યો જીતે, કોઈ વખત દેવો જીતે. ત્યારે દૈત્યોની માતા દીદી કશ્યપ મુનિને જઈને કહે કે મારા દીકરાઓ જીતે એવું કંઈક કરો. આ બંને ભાઈઓ વચ્ચે સતત કલહ રહ્યા જ કરતો. કોઈ વખત દૈત્યો જીતે ત્યારે દેવોની માતા અદિતિ કશ્યપ મુનિને જઈને કહે કે મારા દીકરાઓ જીતે એવું કંઈક કરો. તમે વિચાર કરો આમાં કશ્યપ ઋષિની સ્થિતિ શું થતી હશે? એ તો પિતા જ છે, બંને દીકરાઓ એમના જ છે. શું કરો? દેવો અને દૈત્યો વચ્ચે સતત કલહ રહ્યા કરતો હતો. ત્યારે દેવો અજીત ભગવાન પાસે ગયા છે અને કહે છે કે પ્રભુ અમે બધા કેટલી સત્કર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ ત્યારે અમને દેવ યોનિ મળે છે. દેવ યોનિમાં આવી અને અમારે આ દૈત્યો સાથે અમારી શક્તિ વેડફીને પણ એમની સાથે યુદ્ધ કરવામાં જ અમારો સમય વ્યતીત કરવાનો. અજીત ભગવાનને આ વાત કરી ત્યારે અજીત ભગવાને કહ્યું કે તમે બંને એક જ પિતાના સંતાન છો ને આવી રીતે શું કામ લડી રહેલા છો? તમે તમારા ભાઈઓને સાથે લઈ તમે સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથનમાંથી અમૃતની પ્રાપ્તિ થશે. તમે અમૃતનું પાન કરજો, તમે અમર થઈ જશો. તમે દૈત્યોની શક્તિનો ઉપયોગ કરો અને અમૃતની પ્રાપ્તિ કરો. સાથે અજીત ભગવાને એ પણ કહ્યું છે કે જ્યારે સમુદ્ર મંથન કરો ને ત્યારે કોઈ પણ વસ્તુ પ્રગટ થાય ને એને લેવા માટે લાલચ કરતા નહીં. અજીત ભગવાને આ દેવોને કહ્યું છે તમે અમૃતનું પાન કરશો, દૈત્યો તમને મારી નહીં શકે. વાત નક્કી રહી છે. આ સમુદ્ર મંથનની કથા એ આપણા સૌની કથા છે. સમાજના વિશાળ ફલક ઉપર, પારિવારિક સ્તર ઉપર, સંસ્થાના સ્તર ઉપર, સામાજિક સ્તર ઉપર કે બીજા વિવિધ અનેક સ્તર ઉપર આપણે આ કથાને લઈ જઈ શકીએ છીએ. બે દીકરાઓ વચ્ચે કલહ રહ્યા કરતો હોય પણ સમુદ્ર મંથનની જરૂર છે. અને એક જ દીકરો હોય તો સારા વિચાર કરે ત્યારે એ દેવ જેવો લાગે અને એ જ દીકરો ખોટા વિચાર કરે તો એ દૈત્ય જેવો લાગે. દેવો અને દૈત્ય એ આપણા શરીરની અંદર જ છે. આપણે વિચાર કેવા કરીએ છીએ એના ઉપરથી નક્કી થાય છે કે આપણે દેવ જેવા છીએ કે દૈત્ય જેવા છીએ, અસુર જેવા છીએ. ભગવાને આપેલું શરીર બધાને સરખું છે. તમારો કયો ભાવ ઊંચો છે? દેવનો ભાવ ઊંચો છે કે દૈત્યનો ભાવ છે? જો દૈત્યનો ભાવ હશે એ વ્યક્તિ હંમેશા નેગેટિવ જ વિચારતો હશે. શું કરું ને પેલાનું ખરાબ થાય, શું કરું ને એનું લઈ લઉં, શું કરું એને મારું. સતત તમારા મનની અંદર જો ખોટા જ વિચાર આવતા હોય તો સમજવાનું કે તમે દૈત્ય છો, અસુર છો. પણ કોઈ તમને કહેશે નહીં. કોઈ પણ કાર્ય કરતા તમારા મનની અંદર સદવિચાર આવે છે, તમને બીજાને મદદ કરવાની ભાવના આવે છે, તમારી પાસે જે આવ્યું છે એનો સદુપયોગ કરવાની ઈચ્છા થાય છે. સમાજની અંદર, કુટુંબની અંદર, ગામની અંદર કોઈ પરિવાર એવો છે જેને જરૂર છે એને તમારે મદદ કરવાની ઈચ્છા થાય છે તો સમજવાનું કે તમારા વિચારો દેવો જેવા છે. દેવો અને દૈત્યો અલગ છે જ નહીં, એ આપણી અંદર જ રહેલા છે. સમુદ્ર મંથનની કથા એ સમાધાનની કથા છે. દેવોએ દૈત્યોને જઈને કહ્યું છે કે આપણે બધા સાથે મળી અને સમુદ્ર મંથન કરીએ અને મંથન કરતા અમૃતની પ્રાપ્તિ થશે. આપણે બધા વેચીને પી લઈશું. આ જ્યારે દેવોએ દૈત્યોને કહ્યું ત્યારે દૈત્યો કહે છે ઠીક છે, વાત સાચી છે, અમારે પણ
અમૃતની પ્રાપ્તિ કરવી છે. સમુદ્ર મંથન કરવાની શરૂઆત કરી છે. સમુદ્રની અંદર બધી ઔષધિઓ પધરાવી છે. ઔષધિ પધરાવી મંદરાચલ પર્વતનો રવૈયો કર્યો છે. વાસુકી નાગનું કર્યું છે. દેવોએ મુખનો ભાગ પકડી, વાસુકી નાગનો મુખનો ભાગ પકડી અને દેવો ઊભા છે. દૈત્યો આવ્યા. દૈત્યો આવીને કહે છે કે અમે કુછનો અપવિત્ર ભાગ નહીં પકડ્યો. આવું જ્યાં દૈત્યોએ કહ્યું ત્યારે દેવોએ કહ્યું કે ઠીક છે, મુખનો ભાગ તમે પકડો, પૂંછનો ભાગ અમે પકડીશું. આ પણ પહેલાથી નક્કી જ હતું. કારણ કે સમુદ્ર મંથન કરીશું, સૌથી પહેલું વિષ પ્રગટ થશે. અને દેવોને ખબર હતી કે અમારે વિષને લેવાનું નથી. ત્યારે દેવોએ પૂંછનો ભાગ પકડ્યો અને મુખનો ભાગ દૈત્યોને આપ્યો. ઠીક છે, તમે પકડો. કારણ કે અમુક વ્યક્તિઓ પાસે કામ કરાવવાની એક પદ્ધતિ હોય છે. તમે સીધે સીધું એમ કહો, પેલો તમે મુખનો ભાગ પકડો, અમે નહીં પકડી, અમે તો પાછળનો ભાગ પકડીશું. ગમે તે કહો, પેલા ના જ કરે, નન્નો જ ભણે. દેવોની પાસે આ શક્તિ હતી કે વ્યક્તિઓ પાસેથી કામ, કયા વ્યક્તિ પાસેથી કેવું કામ લેવું નક્કી હતું. એમને પૂંછનો ભાગ પકડ્યો છે અને દૈત્યોએ મુખનો ભાગ પકડ્યો છે. હું સાંસારિક ઉદાહરણ પણ આપું છું એની સાથે કે બહેનો હોય, ભાઈ ની આવે એટલે ભાઈ આપણા ઘરે આવે, વર્ષમાં એક વખત ભાઈ આપણા ઘરે આવે ભોજન માટે. એટલે બેન નક્કી કર્યું હોય કે મારા ભાઈને પૂરણપોળી ભાવે છે, ઘડી રોટલી, એટલે પૂરણપોળી બનાવવી છે. પણ જો સીધે સીધું પતિને કહે, કારણ કે પતિ એક એવો દૈત્ય છે ને કે એને તમે સીધે સીધું કહેશો તો નહીં માને. એટલે પતિ સાંજે ઓફિસેથી ઘરે આવે એટલે બેન કહે કે કાલે ભાઈ બીજ છે, મારો ભાઈ આવવાનો છે, કઈક મીઠાઈ તો બનાવવી પડે ને. હા બનાવ. કઈક કામ કરો, મોહનથાળ બનાવો. મોહનથાળ નહીં, મન નથી ભાવતું. એક કામ કરો, શ્રીખંડ લાવો. શ્રીખંડ, વાતાવરણ ઠંડુ થયું છે પણ તને ખબર તો છે મને કફ થાય છે, શ્રીખંડ નહીં. તો પછી એક કામ કરું, લાડુ બનાવું. કે તારો ભાઈ જમવા આવવાનો છે કે બ્રાહ્મણ જમવા માટે આવવાના છે? આવી 4-5 વસ્તુઓ કઈ પેલા નામનો બનાવી દે અને પછી એક કામ કરું તો મારો ભાઈ આવે છે ને તો પૂરણપોળી બનાવ. કે હા આ પૂરણપોળી બનાવ, હમણાંથી તે બનાવી નથી. એ તરત હા પડી ગઈ. અને પાછો આખા ગામમાં ફરતો હોય ને એ બધાને કે આપ મારી પત્ની છે ને હું કહું ને એ જ કરે. પણ એ દૈત્યને ખબર નથી પેલીને જે કરાવવું હોય ને એ જ કરે છે, ખાલી તારી પાસે હા પડાવડાવે છે. તાળીઓ પડી. ભાઈઓ હાચવજો જરા. કારણ કે લગ્નના 20 વર્ષ થયા, હવે તો ખબર પડી ગઈ કે આને સીધે સીધું કહીશું ને એ માનશે જ નહીં. પેલા આડી અવડી 2-4 વાતો કરી પછી એને જે કરવું છે એ કહી દે કે હા કર, તો પેલો ખુશ. કેમ કે આપણે કહીએ એ જ કરે છે. ભાઈ તું બેસ, તું અંદર ઉતર, હજુ તું ઓળખતો જ નથી. પણ એ શીખી ગઈ કે તમારી પાસેથી કામ કેવી રીતે લેવું. દેવોને પણ ખબર હતી. મંદરાચલનો પર્વત જે હતો એને રવૈયો કર્યો છે. સમુદ્ર મંથન શરૂ થયું છે. મંથન કરવાની શરૂઆત કરી છે. મંથન ચાલુ થયું. ધીરે ધીરે આ મંદરાચલ પર્વત જે હતો ને એ જળની અંદર ડૂબવા લાગ્યો છે. એ વખતે પરમાત્મા
ભગવાન વિષ્ણુએ કૂર્મ એટલે કાચબાનો અવતાર લઈ નીચે જઈ અને આ રવૈયાને મંદરાચલ પર્વતને ટેકો આપ્યો છે. બોલી શ્રી કૂર્મ નારાયણ દેવની જય. સમાધાન જ્યારે તમે શરૂઆત કરશો ને પ્રયત્ન, ત્યારે શરૂઆતની અંદર સીધે સીધું સમાધાન થતું નથી. તમે જે પ્રયત્ન કરતા હશો એ પ્રયત્ન તૂટતા દેખાશે. બે ભાઈઓ વચ્ચે કદાચ કોઈ તકલીફ હોય, બંને ભાઈ એકબીજા સાથે બોલતા નથી, ત્યારે કોઈ એક વ્યક્તિ કુર્મ જેવો હોવો જોઈએ. પ્રયત્ન કરી રહેલા છે કે ભાઈ બંને ભાઈઓ એક થઈ જાઓ. શું કામ આવે? બે ભાઈઓ છો, બધી સંપત્તિ એકબીજાની વહેંચેલી છે. બંને ભાઈઓ સાથે મળીને રહેશો તો ખૂબ સરસ રીતે જીવન જીવી શકાશે. આવી રીતે મન ઉદ્વિગ્ન રાખી અને ક્યાં સુધી ચાલશે? પહેલા પ્રયત્નો કરશો ને એ પ્રયત્ન સફળ નહીં થાય. બંને ભાઈઓ ભેગા થાઓ, બંને ભાઈઓ ભેગા થવા માટે તૈયાર જ નથી. પ્રયત્ન તૂટી રહેલા છે ત્યારે કોઈ કુર્મ, કોઈ એક વ્યક્તિ કુર્મ જેવો હોવો જોઈએ કે જે આ પ્રયત્નો તૂટી રહેલા છે એને સાધવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. એ પેલા ભાઈને કહે, ભાઈ તું આવી જા, આ રવિવારે આપણે મળીએ. મોટા ભાઈને પણ બોલાવું છું, તું આવ, એને પણ બોલાવો. શું વાત છે એ પેલા બોલો, તકલીફ શું છે? નક્કી થયું ભાઈ નાનો ભાઈ આવે, મોટો ભાઈ ના આવે. ફોન કરીએ, ભાઈ તું આવને, કહેતો તો મેં રવિવારે આપણે મળીએ. આ રવિવારે મારી પાસે સમય નથી, હું આવતા રવિવારે આવીશ. પ્રયત્ન તૂટી રહેલા છે. કોઈ કુર્મ જેવો વ્યક્તિ છે એ કહે છે કે ઠીક છે ચલો. નાના ભાઈને કે આ રવિવારે એને ટાઈમ નથી, આપણે આવતા રવિવારે મળીશું. બીજા રવિવારે મોટો ભાઈ આવે, એ રવિવારે નાનો ના આવે. ફોન કરીએ કે ભાઈ તું આવને, મોટા ભાઈ આવી ગયેલા છે કે ના, ગયા રવિવારે એ નહોતો આવ્યો એટલે આ રવિવારે હું નહીં આવું. સાહેબ થાય છે આ સમાજની અંદર. જ્યારે પ્રયત્ન તૂટી રહેલા છે ત્યારે કુર્મ જેવો કોઈ વ્યક્તિ હોવો જોઈએ. એને આ સમાધાન કરવા માટે એને નક્કી કરેલું છે કોઈ પણ સંજોગોમાં આ બંને ભાઈઓને ભેગા કરીને જ રાખીશ. એ પ્રયત્નોને ટેકો આપી રહ્યો છે. કઈ વાંધો નહીં, ચાલ આ વખતની આવતા રવિવારે બંને ભાઈઓને ભેગા કરવામાં આવે. મંથન તો ચાલુ જ રહેલું છે. અહીંયા કુર્મ નારાયણ એ ટેકો આપ્યો છે અને પ્રયત્નને ચાલુ જ રાખેલા છે. આ કુર્મ જે છે ને, મહાદેવના મંદિરમાં જાઓ ને ત્યારે સૌથી પહેલા બે ચરિત્રોની કથા આવે છે. સૌથી પહેલો એક નંદી આવે છે, એના પછી કુર્મ છે. એ બંનેની દ્રષ્ટિ શિવલિંગ ઉપર છે. મહાદેવની ઉપાસના કરતા હોઈએ ને તો મંદિરમાં જઈએ તો સૌથી પહેલા વંદન કોને કરવાના છે? નંદીને કરવાના છે. આ નંદી એ પુરુષાર્થનું પ્રતીક છે. ભગવાન કલ્યાણની પ્રાપ્તિ એમને ન થાય, પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. મહેનત કરશો તો કલ્યાણની પ્રાપ્તિ થશે. અને બીજું નીચે કુર્મ છે, કાચબો છે, એ પણ એની દ્રષ્ટિ શુક્ર ઉપર છે, મહાદેવ ઉપર છે. તમે સતત પ્રયત્ન કરો, મહેનત કરો, પણ મહેનત કેવી રીતે કરવાની છે? સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. એકલી મહેનત કરવાથી કંઈ નહીં થાય, સાથે સંયમ પણ હોવો જોઈએ. આટલી બધી મહેનત કરું છું મને કશું જ મળતું નથી, અરે મળશે, ધીરજ રાખ. કુર્મ એ ધીરજનું પણ પ્રતીક છે. કઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી સીધે સીધી ન મળે, એના માટે મહેનત જરૂરી છે, પણ એ મહેનત કોન્સ્ટન્ટ હોવી જોઈએ, સતત હોવી જોઈએ. સસલા અને કાચબાની વાર્તા ખબર છે ને આપણને? સસલું જલ્દી દોડીને પહોંચ્યું, રાહ જુએ છે, ડેસ્ટિનેશન આવવાનું હતું એના પહેલા એને એક વૃક્ષ નીચે આરામ કર્યો. હો, કાચબો તો ઘણો બધો દૂર છે,
વાર લાગશે ત્યાં સુધી હું થોડો આરામ કરી લઉં. અને આપણને ખબર છે જીત્યું કોણ? કેમ? એનો પ્રયત્ન સતત હતો. બીજું, કુર્મ એ આપણને બતાવે છે કે સંયમનું પણ પ્રતીક છે. જેટલું એને પહોળું કર્યું છે, તમે એની પાસે જાઓ ને તરત એ શરીરના બધા અંગોને પોતાની અંદર સમેટી લે છે. એ પણ આપણને શીખવે છે કે તમે મહેનત કરતા હો, તમે એક ઇન્ડસ્ટ્રી નાખી, બીજી નાખી, ત્રીજો ચોથો ધંધો, એટલા બધા ધંધા કરેલા છે. એમને એમ 60 65 70 વર્ષ થયા. એ ભાઈ હવે આ બધું મુખ અને ભગવાન તરફ પર, અરે બાપજી હવે એટલું બધું ફેલાઈને બેઠો છો ને, હવે આને સંકેલું કેવી રીતે? બતાવે છે કુર્મ એ બતાવે છે જેટલું ફેલાવતા આવડ્યું છે ને એટલું એને સંકેલતા પણ આવડવું જોઈએ. તો એ જીવન ધન્ય બને છે. બાકી કઈ ન કરી શકો સાહેબ. આ કુર્મ એ આ બતાવે છે. પ્રયત્ન કરો, કોન્સ્ટન્ટ કરો. પુરુષાર્થ અને ધૈર્ય આ બે વસ્તુ સાથે મળે ને ત્યારે તમને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. કુર્મ નારાયણનો અવતાર થયો, મંથન ફરીથી શરૂ થયું, સૌથી પ્રથમ વિષ પ્રગટ થયું છે. સૌથી પહેલું વિષ નીકળે છે. આ બંને ભાઈઓ શું બોલે છે? એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ જ કરે છે. મોટા ભાઈને કે જ્યારે તમારા ઘરે પ્રસંગ હતો ત્યારે હું આવ્યો ત્યારે તમે મને બોલાવ્યો નહીં, આ ન કર્યું, પેલું ના કર્યું. નાનો ભાઈ પણ કહે છે આ બંને ભાઈઓ જે કંઈ પણ કહી રહેલા છે એ છે શું? વિષ સમાન છે, ઝેર છે. જ્યાં સુધી વિષની વેચણી ન થાય ત્યાં સુધી અમૃતની પ્રાપ્તિ ન થાય. દેવો કહે છે કે અમે ન લઈએ, દૈત્યો કહે છે કે અમે ન લઈએ. બધા જ લોકો રાહ જોઈ રહેલા છે કે કોણ લે, કોણ લે. કોઈ લેવા માટે તૈયાર થયું નથી. ત્યારે દેવોના સમૂહમાંથી એક મહાપુરુષ આગળ આવ્યા છે અને એને કહ્યું છે કે આ વિષને હું લઈશ. એને આ વિષને લીધું છે અને પોતાના કંઠની અંદર ધારણ કર્યું છે. પાછળથી જ્યારે અમૃતની પ્રાપ્તિ થઈ ત્યારે અમૃતને લેવા માટે બધાએ પરાપરી કરી છે. અમૃત પીનારા બધા દેવો કહેવાયા છે, પણ વિષ્ણુ પીનારો મહાદેવ કહેવાય છે. કૈલાસ કે નિવાસી નવ બાર બાર નવ બાર બાર આયો શરણ તિહારે તાર તાર આયો શરણ તિહારે તાર તાર નવ બાર બાર
વિષનું પ્રાગટ્ય થાય છે. આ વિષ કયું છે? સમાજની નિંદા, આક્ષેપો, કટુ વાક્યો, આ બધું ઝેર સમાન છે. તમે સમાજ માટે કોઈ સારું કાર્ય કરતા હો ને ત્યારે લોકો તમારી વાહ કરે, પણ અમુક કેટલાક લોકો એવા પણ હોય કે તમારી સમાજની આગળ નિંદા પણ કરતા હોય. ત્યારે તમને એમ થાય સમાજ માટે મેં આટલું બધું કર્યું, તેમ છતાં લોકો હજુ મારા ઉપર આક્ષેપો, કટુ વાક્યો બોલી રહેલા છે. એ વખતે માણસ નાસીપાસ થઈ જાય. ત્યારે મોટા ભાગે લોકો છે ને એ નાસીપાસ થઈ અને એક કાર્ય કરવાનું છોડી દે છે. શાસ્ત્રકારો કહે છે કે નહીં, લોકો તો નિંદા કરવાના, એને રામને નથી છોડ્યા તો તમને ક્યાં છોડવાના છે? તમે ગમે તેટલું સમાજ માટે સારું કરો, સમાજ તો તમારી નિંદા કરવાનો. પણ એનાથી આપણે જે કરી રહ્યા છીએ ને એની પીછેહટ નહીં કરવાય. જો તમે પીછેહટ કરી તો એ બતાવી દે છે કે તમે ભૂલ કરી છે. નહીં, ભલે ને જેને જે કહેવું હોય કરે, હું મારું કાર્ય કરતો રહીશ. આ જે એ સમાજની નિંદા છે, કટુ વાક્ય છે, એ ઝેર સમાન છે. અને જીવનની અંદર આપણે ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી, અને એ વ્યક્તિ જ્યારે આવા આક્ષેપ કરે ત્યારે એમ થાય કે સારું, સમાજ માટે મેં આટલું બધું કર્યું, તેમ છતાં હજુ મને આ સમાજ નિંદિત કરી રહ્યો છે, મારા વિશે ખોટી વિચાર કરી રહ્યો છે, વાત કરી રહ્યો છે. આ કટુ વાક્યો જે છે એ ઝેર સમાન છે. એ ઝેરને પેટમાં નથી ઉતારવાનું. આ શિવજીએ ઝેરને કંઠમાં ધારણ કર્યું છે. લોકો તો કહેવાના જ સાહેબ. જૂના ફિલ્મનું ગીત છે ને, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ कहना, छोड़ो बेकार की बातों को, कहीं दिख जाए रहना, कुछ तो लोग कहेंगे. તમે સારું કરશો તો તમને કોઈ કહેશે, જે નથી કરતું એને કોણ કહેશે? તમે સમાજ માટે સારું કાર્ય કરો છો, પણ કોઈના પેટની અંદર તેલ રેડાય, એમાં હવે આપણે શું કરીએ? એના લીધે આપણે જે કરી દેના છે એ છોડી દેવાનું ના છોડાય. જો તમે છોડી દેશો તો એ વ્યક્તિ તમારા ઉપર હાવી થશે. સમાજના લોકો કહેશે નક્કી આને કામ કર્યું હતું ને એટલે આ છોડી દીધું. નહીં, મેં કોઈનું કશું લીધું નથી, બસ મારી એક સારી ભાવના છે. જે સારી ભાવનાથી તમે અહીંયા આવ્યા છો, અહીંયા લાવવા માંડો જે પ્રયત્ન, જે કાંતિ કાકા છે કે અરવિંદ મામા છે કે જે સુરેશભાઈ છે, જે લોકોએ સાથ સહકાર આપ્યો છે, તમે આ સારું જ કરી રહ્યા છો. તેમ છતાં લોકો તમારા પાછળ માછલા ધોવા વાળા હશે, એને સાંભળી ના લેવાય. એ સાંભળતા રહેશો ને તો આવું સત્તારી તમે ક્યારેય નહીં કરી શકો. હાથી જતો હોય ને એટલે કૂતરા તો ભસ્યા કરે, એનાથી હાથીને કોઈ ફરક પડતો નથી. એ તો ચાલ્યો જ જાય છે, પણ એ કૂતરું થોડું નજીક આવે, એક લાત મારે ને એવું જઈને પડે ને કે જિંદગીમાં ક્યારે ઊંચું ના આવે. આ કટુ વાક્યો જે છે, સમાજ જે તમારી નિંદા કરે ને એ નિંદાને કંઠમાં ધારણ કરવાની, એને પેટમાં નથી લઈ જવાની, નથી મગજમાં લઈ જવાની. કારણ કે જો મગજમાં લઈ જશો તો વિચાર બગડશે, પેટમાં નથી લઈ જવાની, ખરાબ થશે. આપણે તો પ્રેમ જ આપવાનો છે. આ સમાધાન છે. શિવજી એ આપણો આદર્શ છે. તો ઘણી વખત કહું છું, કોઈ પણ પરિવાર જ્યારે સંયુક્ત પરિવારની સાથે રહેતો હોય ને, દીકરો, વહુ, સાસુ, સસરા, કાકા, કાકી આ બધા સાથે રહેતા હોય ને તો એ ઘરને પણ વંદન કરજો. કારણ કે આ ઘરની અંદર નક્કી કોઈ મહાદેવ બેઠો છે જે આ પરિવારને ટકાવી રહ્યો છે.
અત્યારે જે રીતે આપણે જીવન જીવી રહેલા છે એક કોન્સેપ્ટ એવો છે કે હું અને મારી વાઈફ એ જ મારી લાઈફ, લગ્ન થયા તરત જ જુદા. પરિવારો તૂટતા જઈ રહેલા છે. સમાજની અંદર આવો કોઈ એક પરિવાર છે કે દીકરો વહુ, બે દીકરાઓ છે, એમની બે વહુઓ છે, પૌત્ર છે, દાદા દાદી છે, કાકા કાકી, એમનો પરિવાર, આ બધું સાથે રહેતા હોય ને તો સમજવાનું કે એ પરિવારની અંદર કેમ તકલીફ નહીં હોય. વાસણ તો ઘર હોય ને તો વાસણ તો ખખડવાના જ. બે વહુ આવે કે બે વહુ અલગ અલગ ઘરમાંથી આવેલી છે, વિચારો તો અલગ રહેવાના, પણ તેમ છતાં આ પરિવાર સાથે રહે છે તો એ પરિવારમાં નક્કી કોઈ મહાદેવ બેઠો છે. બે વહુઓને એકબીજા પ્રત્યે તકલીફ થતી હશે, પણ ઘરની અંદર સસરો છે કે સાસુ છે એક બેટા બોલવાનું નહીં, એને જે કરવું એ કરવા દે, તું કર. તને કોઈ તકલીફ ના, મને કોઈ તકલીફ નથી, તને કઈ તકલીફ હોય તો તું મને કહે છે, બસ તારે શું જોઈએ લે તને આપે. બીજી આવે મારે જ કામ કર, ઘસડા કર કરવાના. બધા સાથે મળીને કરીએ છીએ. આ સમજણ રાખી અને પરિવારને એક રાખે ને એ સમજવાનું કે એ ઘરમાં નક્કી કોઈ મહાદેવ બેઠો છે જે આ બધાનું ઝેર પી રહ્યો છે. આ મહાદેવ છે. ઘરની અંદર એ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, એ સાસુ હોઈ શકે, સસરા હોઈ શકે, દીકરો હોઈ શકે, વહુ હોઈ શકે કે બાળક પણ હોઈ શકે. બધાને એક રાખવા માટે પ્રયત્ન એ પણ કરતો હોય. કોઈએ તો ઝેરને કંઠમાં ધારણ કરવું પડશે તો જ પરિવાર બચશે, તો જ પરિવારની અંદર એકતા રહેશે અને તો જ પરિવારની અંદર સંપત્તિ દેખાશે. બે ભાઈઓ અલગ અલગ રહેતા હોય, જેટલા રસોડા અલગ એટલી સંપત્તિ ઓછી, જેટલા રસોડા એક એટલી સંપત્તિ વધારે. બોલો રાધે રાધે. એક રસોડે પરિવાર જમતો હોય તો સમજો કે એ પરિવારની અંદર કોક મહાદેવ બેઠો છે. માટે કહ્યું છે કે શિવની ઉપાસના ખૂબ કરો. શિવના આખા પરિવારની પૂજા થાય છે, બીજા બધા દેવોની એકને એકની પૂજા થાય છે. કેમ? આ એ છે તદ્દન વિપરીત પરિસ્થિતિની અંદર પણ એ પરિવાર સાથે રહે છે. તમે જુઓ કે શિવજીનો ઘરેણા કયા છે? સર્પ. કાર્તિકેયનું વાહન કયું છે? મોર. હવે મોરનો શિકાર, મોર કોને માને? સાપને મારે. સાપ કોને મારે? ઉંદરને મારે. તમે વિચાર કરો કે તદ્દન વિપરીત પરિસ્થિતિ વાળા બધા જ પાત્રો શિવના પરિવારમાં છે અને આ બધા સાથે રહે છે, માટે એની પૂજા કરે છે. સમજવાનું આ છે. શિવ એટલા માટે કહ્યું કે શિવની ઉપાસના કરો. જો શિવની ઉપાસના નહીં કરો તો ભક્તિ નહીં વધે. શિવની ઉપાસનાની ભક્તિ તમારી વધશે. અને શિવની ઉપાસના વગર તમારી ભક્તિ અધૂરી રહે છે એવું ગ્રંથો કહે છે. જે વ્યક્તિ શિવનો ઉપાસક નથી ને એ વિષ્ણુનો ઉપાસક થઈ શકતો નથી. કારણ કે લખ્યું છે કે શિવ દ્રોહી મમ ભક્ત કહાવા, જો નર સપને મોહી ન પાવા. વિષ્ણુના ઉપાસકો માટે કહ્યું છે, ભગવાન વિષ્ણુ કહે છે જે વ્યક્તિ શિવની પૂજા નથી કરતો એ મને તો ક્યારે પ્રાપ્ત નહીં કરી શકે. શિવની ઉપાસના. રામ અને કૃષ્ણ એ વિષ્ણુના અવતારો છે. રામનો આરાધ્ય કોણ છે? શિવ. અને શિવનો આરાધ્ય કોણ છે? રામ. આ બંનેને કોઈ તકલીફ નથી ને અહીંયા બેઠેલો તકલીફ છે. વિષ્ણુના ઉપાસકો કે અમે શિવને ન માનીએ, શિવના ઉપાસકો કે અમે વિષ્ણુને ન માનીએ.
આ ક્યાં જવાના છે? અહીંયા જ ફરવાના. આ 84 લાખ ની કિંમત ફરતા રહ્યા, ક્યાંય જવાના જ નહીં. આટલા બધા ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી પણ અહીંયા સુધારો આવતો નથી. ઘરની અંદર 5 દેવની પૂજા દરરોજ કરવી જોઈએ સાહેબ. 5 દેવી કયા? કયું છે? ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા, આ પંચદેવ પૂજવા સર્વદા. 5 દેવની પૂજા દરરોજ કરવી જોઈએ. પહેલું કયું? ગણપતિ. રિપીટ ઓછું કરો. બીજું કયું છે? શિવ. શિવની ઉપાસના દરરોજ કરવી જોઈએ. ત્રીજું હરિ, વિષ્ણુ. વિષ્ણુનું કોઈ પણ સ્વરૂપ તમને જેના ઉપર શ્રદ્ધા હોય, બાલકૃષ્ણ, યોગેશ્વર કૃષ્ણ, રામજી, તમને જેના ઉપર શ્રદ્ધા હોય, બાકે બિહારી, તમને જેના ઉપર શ્રદ્ધા, હરિનું કોઈ પણ સ્વરૂપ, ભાસ્કર, સૂર્યનારાયણ, કારણ કે એ પ્રત્યક્ષ દેવ છે જે આપણું જીવન ચલાવી રહ્યો છે. એક દિવસ જો સૂર્ય ઉગે નહીં તો આપણને કેટલી આળસ આવે છે. કદાચ એક દિવસ એવું ભગવાન સૂર્યનારાયણ વિચારે આખી જિંદગી હું ટાઈમસર પહોંચું, એક કામ કરીને 4 દાડા રજા લઈ લઉં. શું થાય સાહેબ? 4 દિવસ જો સૂર્યનારાયણ રજા લે ને તો આ પૃથ્વી પર કોઈ બચે જ નહીં સાહેબ. બધું ખતમ. પ્રત્યક્ષ દેવ છે એની ઉપાસના કરવાની છે. દરરોજ સૂર્યનારાયણને અર્ઘ્ય આપો, જેનાથી તમારું મન મજબૂત થશે. અત્યારે મોટાભાગના લોકોના મન નબળા પડ્યા છે એની પાછળનું કારણ સૂર્ય ઉપાસના રહી જ નથી. હવે તો શાસ્ત્રકારોને પણ અને વિદ્વાનોને પણ ચિંતા છે કે આવનારી પેઢી સૂર્યને જોઈ સૂર્યનારાયણને અર્ઘ આપશે કે નહીં. કારણ કે બધા ઉઠે છે 10 વાગે. સૂર્યની ઉપાસના જ લઈ રોજ સવારે સૂર્યનારાયણને અર્ઘ આપવા જોઈએ. આપણી કુંડલીની જાગૃત કરવી હોય ને તો પ્રાતઃકાળે સૂર્યોદય થાય. શાસ્ત્રની અંદર લખેલું છે કે સૂર્યોદય થાય એની 8 મિનિટ પહેલા અને સૂર્યોદય થયા પછીની 8 મિનિટ, એ 16 મિનિટની અંદર સૂર્યનારાયણને જો અર્ઘ આપવામાં આવે, એ વખતે સૂર્યનારાયણના કિરણો છે ને એકદમ કોમળ છે. અને એ જ્યારે સૂર્યનારાયણને તમે અર્ઘ આપો છો ત્યારે એ જે જળ તમે ચડાવી રહ્યા છો એ જળની અંદરથી જે કિરણો પસાર થઈ તમારા શરીરને સ્પર્શ કરે ને એ તમારી કુંડલીને જે 7 ચક્રો જે છે એને જાગૃત કરે છે. મન મજબૂત બને છે સાહેબ. આ બહુ જરૂરી છે. અત્યારે મન નબળા થયા એની પાછળનું કારણ કે સૂર્યોદય થયા પછી ઉઠે છે. શું કરવાનું? આંખનું તેજ વધારવું હોય તો પણ કહ્યું છે કે સવારના જે સૂર્યના કિરણો હોય એને નરી આંખે ખુલ્લી આંખો કરી એને જોવાનું રાખશો ને તો તમારી આંખોનું તેજ વધશે. પછી જોવા તમે જેમ જોઈ જ નહીં શકો કે તમારી આંખને બગાડશે. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબા. જગદંબાનું કોઈ પણ સ્વરૂપ, વારાહી, ભૈરવી માતા છે કે વારાહી માં છે, અંબા માં છે, ઉમિયા માં છે, ભદ્રકાળી, મહાલક્ષ્મી, જે સ્વરૂપ પર તમને શ્રદ્ધા હોય, આપણી કુળદેવી જગદંબાનું સ્વરૂપ જે કોઈ પણ હોય એની પૂજા, આ 5 દેવની પૂજા, આ પંચાયતન પૂજા દરરોજ થવી જોઈએ. જે તમારું મુખ્ય આરાધ્ય હોય એને સેન્ટરમાં રાખવાનું. તમારા માટે કુળદેવી એ મુખ્ય પૂજા છે તો એ મુખ્ય પૂજા વચ્ચે હોય અને બીજા બધા દેવતો આજુબાજુ ફરતે મૂકવાના છે. તમારા માટે ગણપતિ, તમે તમારું આરાધ્ય ગણપતિ છે તો ગણપતિ સેન્ટરમાં હોય, બીજા બધા દેવતા આજુબાજુ હોય. તમારું આરાધ્ય શિવ છે તો શિવજીને વચ્ચે પધરાવો, બીજા બધા દેવતાઓને આજુબાજુ. આ 5 દેવની પૂજા દરરોજ થવી જોઈએ. સનાતન ધર્મની અંદર કહ્યું છે. કારણ અત્યારે કેવું જરૂરી છે, કારણ આપણે એવા સમયમાં જીવી રહેલા
છે કે આ કોણ છે, આને કાઢો. અલગ સંપ્રદાયના લોકો અત્યારે આવી અને લોકોના મનની અંદર ખોટા ઝેર રેડી રહેલા છે. એમ કે ભાઈ આ કોણ છે, કે અમારી કુળદેવી છે. અરે કુળદેવીની જરૂર નથી, એને કાઢો, અમને મૂકો. વ્યક્તિ પૂજામાં વ્યક્તિ જઈ રહ્યો છે અને જ્યાં સુધી વ્યક્તિ પૂજા કરતો થશે ને ત્યાં સુધી એનો મુક્તિ નહીં મળે. એ માણસ છે, માણસ હોય એટલે કઈ ક્ષતિ તો રહેવાની. પૂર્ણ એક જ છે અને એ ઈશ્વર છે, પરમાત્મા છે. લોકો વ્યક્તિ પૂજામાં જઈ રહેલા છે. વ્યક્તિ જે છે એની અંદર જ્ઞાન છે, એને વંદન કરી, પણ એ આરાધ્ય નથી. આરાધ્ય તો મારો ઈશ્વર છે. ઈશ્વરની અંદર જેટલા ગુણો છે એટલા ગુણો એની અંદર છે ન હોય. કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે આવે અને મંદિરમાં આવી અને કે આ બધાને કાઢી અમને મૂકો, તો કે ભાઈ તું નીકળ, પહેલા તું બહાર જા, તારી જરૂર નથી અમારે. લોકો સાહેબ ઘરની અંદરથી કુળદેવીના ફોટા કાઢી નાખ્યા છે. કુળદેવીને છોડો, પછી જીવનમાં ક્યારે ઊંચા ના આવે. તમે જે કોઈ પણ સત્કર્મ કરો છો ને એનો આનંદ તમારી કુળદેવીને પણ છે કે હા, મારા